એની એજીએમમાં એઆઈ માટે એક રોડમેપ રજૂ કર્યો છે. કંપનીના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું છે કે એઆઈ કોઈ ખતરો નથી, પણ એઆઈ આઈટી માટે એક તક બની શકે છે. હવે એજીએમના અન્ય મહત્વપૂર્ણ શું વાતો રહી તેની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો ટીસીએસની એજીએમમાં શું ખાસ મોટી વાતો કરવામાં આવી? જી, ગુડ આફ્ટરનૂન. તો ટીસીએસની એજીએમમાં જે કંપનીના ચેરમેન છે એન ચંદ્રશેખર, તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આઈટી કંપનીઓ માટે એઆઈ કોઈ ખતરો નથી, પણ એક મોટો અવસર માની શકાય, કારણ કે માર્જિન્સ અને ડીલ પાઇપલાઇન અહીંયાથી મજબૂત છે, આવક ગ્રોથ પણ સારો છે. એઆઈને લઈને આઈટી ઇન્ડસ્ટ્રીમાં ખોટી ધારણા બની રહી છે અને 3 વર્ષમાં ગ્લોબલ એન્ટરપ્રાઇઝ આઈટી ઇન્ડસ્ટ્રી $3 ટ્રિલિયન પર પહોંચી શકે છે. ક્લાયન્ટ્સ માટે એઆઈ પ્લેટફોર્મ અને સોલ્યુશન તેઓ તૈયાર કરી રહ્યા છે અને આવનારો દાયકો એઆઈ મેનેજમેન્ટની તકોમાંનો એક રહેતો જોવા મળી શકશે. સાથે જ એઆઈ સોલ્યુશન ફ્રેમવર્કમાં પણ તેઓ સતત રોકાણ કરી રહ્યા છે. એઆઈ સંબંધિત ડીલ જે છે તેની પાઇપલાઇનમાં પણ સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. Q4માં એઆઈ ડીલ પાઇપલાઇનની સાઇઝ $2.5 બિલિયન હતી અને ભવિષ્યમાં પણ એઆઈ એજન્ટ્સની સંખ્યા માનવોની સંખ્યા જેટલી જ હશે અને છટણી કરવાની કોઈ યોજના હમણાં નથી તેઓને લાગી રહી. અને જોકે નવી ભરતી હવે અહીંયાથી થોડી ધીમી પડતી જોવા મળશે, પણ એઆઈને લઈને કોઈ ખતરો નથી અને એક મોટી તક માની શકાય છે, એટલે કે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે.